केवल की बेटी नजर मानी पण लागे। मम्मी को बोला था ठीक करने के लिए, मम्मी ने कर दिया यहाँ पर उकर। फूको जेવો છે મારો વાક છે એમાં અમારા કે પાંચ हाल कैसा है जनाब? તમને આ તને માર ગયો માં ખોળામ તમ નો બેસી જાતા હે। ले हाल हाय 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 કલર કોમ્બિનેશન કાફી જસ રહા હે। આંખો ખુલતી નથી આંખો। કાલે બપોરે તો હું જ્યારે કંઈક પાર્સલ મારું લેવા માટે ગયો ને ત્યારે ગયો બપોરે પોણી કલાક જેવું થયું, ઘરે આવ્યો ને ઘરે આવ્યા પછી જોયા ને मम्मी को बोला था ठीक करने के लिए, मम्मी ने कर दिया यहाँ पर उकर डाला। तो पहले वेरी गुड मॉर्निंग मम्मी। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। મમ્મી ને મેં કીધું ખાઈ જાય થોડાક હા તા તો બધું વેર વિખેડ કરી નાખ્યું। પહેલા તો વેરી ગુડ મોર્નિંગ તમને બધાને, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આઈ હોપ તમે બધા એકદમ મસ્ત મજામાં છો, અમે પણ એકદમ મસ્ત મજામાં છીએ। અને મોર્નિંગના અત્યારે વાગી ગયા છે 8:15। એમની સાથે આ બ્લોગની શરૂઆત કરીએ છીએ। તો ભાઈ અત્યારે જો બધા કિચનમાં કરી રહ્યા છે બ્રેકફાસ્ટ। પહેલા તો વિરાલીને વેરી ગુડ મોર્નિંગ। વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કેમ છો બધાય? एकदम मौज में। શું નાસ્તો હાલો ચાલુ મમરા છે? ચટર ખાવા, બટર મમરા ખાવા હાલો। वेरी गुड। लो जो लोग अच्छा अच्छा खाना चाहते हैं, मतलब कि माल माल नहीं खाना चाहते, उन लोगों के लिए ये है, ठीक है। मम्मी के लिए गाठिया है और यहाँ पर है भाखरी, यानी आ रहे माखन, यानी आ रहे अट्टाणु। આમ બોલવાનો વ્યત નથી, બોલવાનો વ્યત નથી, બોલો। ચા ભાખરી મેળા છે, ચા ભાખરી। ગુડ મોર્નિંગ ખુશી। ચા ભાખરી લવર લાગે। ખમી જાઓ 2 મિનિટ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। વેરી ગુડ। સરસ સરસ। તમને આ તને માર ગયો માં ખોળામ તમ નો બેસી જાતા હે। લે હાલે ભાઈ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે। એમની સાથે આજનો મસ્ત મજાનો દિવસ છે। ગઈકાલના બ્લોગની સાથે તમને શેર કર્યું હતું કે જાગુ દીદી 1 થી 2 દિવસની અંદર આવવાના છે। તો મે બી કે આજના દિવસમાં કદાચ આવવાના છે। 100% શ્યોર નથી, બટ આજના દિવસમાં આવવાના છે। કદાચ જો એમનું પ્લાનિંગ થયું તો, અથવા આવતીકાલે સેટરડે છે તો ત્યારે આવે છે। ખુશીબેન કદાચ આજે આવે જાગુ તો તમે હવે શનિવાર અને રવિવાર 2 દિવસ રોકાશો ને, વેકેશન કરશો ને અહીંયા? કઈ નહીં કરે તો લે તે પૂછે છે, હું તો કપડા લઈને મેં કીધું તેડે વિશે શનિ રવિ આવે જ છે તો હું તો કપડા લઈને આવી। એવું ન હોય, ઓલે ખબર છે ને મહેમાનની ટ્રીક હોય છે ઈ કે તમે કે ઘરે જઈને જમશો કે જમીને આવ્યા છો ઈ કે એટલે હું મોલ જમાડવા નથી કે અહીંયા તમને સમજી એમ। કુજીન મેં કીધું તું કપડા લઈને આમ જાય, કપડા લઈને આવે ને મેં કીધું શનિ રવિ આવે છે ને મેં કીધું હા હા તો રહી જાય, મેં મામા આવશે મેં કીધું પ્રીત નહીં બે એક દી રહી જાય રવિવારે ને મેં કીધું તમને તેડીને વહી જાય મેં કીધું। હા હા પાણી રમાડી જાય કા એટલા માટેથી જો ભાઈ ભાખરી પૂરી થઈ ગઈ છે ને હવે ચાલી રહ્યા છે બટેકા પૌવા। એની ઉપર નાખાય છે સેવ। એને કાલે કીધું હતું ને ઓય પૌવા હારા બને છે, પૌવા ના પૌવા બહુ ભાવે ને એટલે બીજી વાર અત્યારે રાઉન્ડ મારે પૌવા સાફ કરી નાખાય એમ કરીને। આજે ટાઈમ ન રહ્યો, આજે ખાવા તા કાકુજી આજે કે ઊંઘ આવી ગઈ। हाँ जब गाई गए तो भाई बहुत ही बढ़िया सा दिन है। शायद आप सभी को अभी मैं बता रहा हूँ, लेकिन आज के दिन का ही प्लानिंग बना हुआ है हमारा। सो आज के दिन का हमारा प्लानिंग बना हुआ है कि शायद आज के दिन में जागो दीदी आने वाला है, दोपहर के बाद का प्लानिंग है। तो चलिए अभी इस बढ़िया सी मस्त मॉर्निंग के साथ इस ब्लॉग की हम शुरुआत करते हैं। कंटिन्यू ब्लॉग में बने रहिएगा। और जैसे मैंने आपको एक क्राइटेरिया बताया था, ठीक है, उसके लिए तो मैं डिसअपॉइंटेड हूँ कि आप सभी ने वो फिनिश नहीं किया। लेकिन ठीक है, जब भी आपका मन लगे, जब भी आपका जी लगे, जब भी आपका दिल लगे, तब आप यहाँ पर सब्सक्राइब कर दीजिएगा, वीडियो को लाइक कर दीजिएगा, एक बढ़िया सी प्यारी सी कमेंट कर दीजिएगा, क्योंकि हमने एक बढ़िया सा गोल रखा हुआ था जो आप सभी ने फिनिश नहीं किया है। ठीक है, कोई बात नहीं, आप जब भी करना चाहते हो कर दीजिएगा, ठीक है। एनीवेज चलिए अभी 8:30 बजे घर का सभी काम निपटा देते हैं, फिर उसके बाद अभी सब लोग चकाचक रेडी होने वाले हैं ना, है ना। पहला घर को चमकाएंगे उसके बाद हम चमकेंगे। हम चमकेंगे, पहले घर को चमकाएंगे फिर हम चमकेंगे। यस वही होता है, लेडीज का हमारा वही होता है। Yes. जेंट्स को क्या होता है, खुद को चमकना है, उसके बाद वापस जाकर के चमकाना है। જેનટ્સ તને કહે છે, શું કહે છો? તને કહે છે, તને કહે છે। સરસ સરસ ભાઈ, મસ્ત મજાનું બહારનું નેચર પણ અત્યારે તમને બતાવી દો। જુઓ તડકો છે અત્યારે, ભાદરવાનો તડકો ગઈ એવો જોઈ શકો છો। આંખો ખુલતી નથી આંખો। કાલે બપોરે તો હું જ્યારે કંઈક પાર્સલ મારું લેવા માટે ગયો ને ત્યારે ગયો બપોરે પોણી કલાક જેવું થયું, ઘરે આવ્યો ને ઘરે આવ્યા પછી જોયા ને આખું ઉપરનો માથાનો ભાગ દુખો લાગ્યો, એટલો તડકો હતો એમ બપોરના વચ્ચે, ફૂલ ગરમી અને ફૂલ તડકો અને બફારો 5 વાગ્યા સુધી બફારો એટલો હતો। પંખા નીચે હોય ને તો ગરમી થયા કરતી હતી। હવે 1 મહિનો છે પછી ધીમે ધીમે શિયાળા જેવું વાતાવરણ ફરી પાછું સ્ટાર્ટ થઈ જશે, હે ને? જો કે થઈ ગયું છે હું જ કહેવા માંગતી હતી કે ખબર છે 2 થી 3 દિવસ છે આપણે કેટલા ટાણે આપણે રાતે આવતા હતા ને, રાતે આવતા હતા ત્યારે 5-6 વાગે આઈ થિંક આવતા હતા। એટલો ઠંડો ઠંડો પવન આવે, સેમ ટુ સેમ લાગે ને કે આપણે શિયાળામાં કેમ દિવાળી અલગ જ માહોલ થઈ જાય, સેમ એવો માહોલ। હું ના કાલ બે હારે જ પેલા મેં તો આકાશ મેં માહોલ મેં શિયાળા જેવો થઈ ગયો, આકાશ કે દિવાળી લાગે ને મેં તો હા
એ સેમ માહોલ ક્યારે થાય ખબર છે? માહોલ ક્યારે ક્યારે હા. લાગે ખરા કે તહેવાર નજીક આવ્યો. નવરાત્રી પછીના જે દિવસો હોય ને એ દિવસો એવા થઈ જાય કે સાંજે સંધ્યા વહેલી થવા લાગે, સાથે સાથે ઠંડો પવન હોય, રાતે ઠંડુ વાતાવરણ થઈ જાય, મોર્નિંગમાં ઠંડુ વાતાવરણ હોય. ફૂલ ઠંડુ હા, હોય. એટલે આપણને ખબર પડી જાય કે હવે ચાલો દિવાળી નજીક આવવા લાગી છે. હા. તો એવું જ વાતાવરણ 2-3 દિવસ પહેલા હતું, પણ ફરી પાછું હવે તડકો આવી ગયો છે, કારણ કે ભાદરવો છે એટલે ભાદરવામાં ના આવે એવું તો બને જ નહીં. વરસાદ ઓછો થઈ જતો હોય છે ને તડકો વધી જતો. हाल कैसा है जनाब का, और यहाँ पर देखिए बहुत ही बढ़िया मस्त मस्त प्यारे प्यारे तैयार हो गए हैं. वापस भाणिया की मामी रेडी हो चुकी है. वेरी गुड वेरी गुड. तिगना नहीं मतलब बात ही मत पूछो. कितना अभी 10 15 गुना. हाँ, क्योंकि अभी आज मैं भाणिया को घर पे लेकर आने वाली हूँ. वेरी गुड. जैसे आप सभी को मॉर्निंग में हमने बताया था कि आज के दिन में कंफर्म नहीं है, लेकिन कंफर्म हो गया है. तो फाइनली मैं विराली खुशी साथ में यहाँ पर खुशी भी अभी देखिए रेडी हो गए. फिनिश नहीं हो रहा है. लिपस्टिक. तो सब लोग अभी यहाँ पर रेडी हो गए, नीचे मम्मी भी रेडी हो गए, उसको और भी मम्मी को मिलना भी है. आप सभी को दिखाऊंगा कि कैसे बहुत बड़े प्यारे से लग रहे हैं वो अभी. Yes. बढ़िया सी इयरिंग्स तुम्हारे ऊपर जच रही है ये वाली ये तो. मैंने पहनी हुई है. हाथ में ब्रेसलेट भी है. Yes. क्या बात है. ક્યાંથી લીધું છે હે? ક્યાંથી લીધું છે આવું બધું? ક્યાંથી લીધું છે તમે? લેવું હોય તો બધાને આપણે કહી દઈએ ક્યાંથી લીધું એમ છે. જણાય આપ્યા. આપણી બાયોમાં લિંક આપણે મેન્શન કરેલી છે, તમે ત્યાં જઈને પરચેસ કરી શકો છો. ખુશી મેડમ તમે પણ રેડી? वेरी गुड. યસ. तो भाई जिस सभी को ये जो विराली है अभी इयरिंग्स पहने हुई है, उसी के साथ ये ब्रेसलेट पहना हुआ है. अगर वो सब ज्वेलरी आप सभी को बाय करनी है, ठीक है, बहुत ही बढ़िया सी इसकी क्वालिटी भी है, बहुत ही अच्छी प्यारी क्वालिटी है. जैसे हमने एक बार ब्लॉग बनाया था तब मैंने विराली को गिफ्ट दी थी, वही है ये. अगर किसी को भी अभी ऑर्डर करना हो तो हमारी डिस्क्रिप्शन में लिंक है, वहां पर जाइएगा. और अभी आपको बताऊं ना तो वहां पर जो सेल चल रहा है ना वो कितने का है पता है? 149. યસ. तभी तो 199 का था, लेकिन अभी 149 हो गया है. तो कोई भी आइटम आप परचेस करोगे ना तो वहां पर आपको 149 में मिल जाएगी, ठीक है. तो थोड़ा बहुत कलेक्शन आप सभी को यहाँ पर भी मैं दिखा दूं, क्योंकि यहाँ पर मैंने आप सभी के लिए ओपन करके रखा हुआ है. तो देखिए यहाँ पर आप सिर्फ अभी इयरिंग्स देखिए, कितने अच्छे अच्छे इयरिंग्स है. देखिए अभी वापस आ गए तो मुझे मन हो गया कुछ ना कुछ लेने के लिए. लेने के लिए मन हो गया ना. टाइम साथ ही मिलेगा में ना तो हम लेंगे कुछ. नेकलेस भी देख सकते हैं आप यहाँ पर. नेकलेस देखिए, बहुत ही प्यारे से मस्त मस्त स्टोन है, उसी के साथ पूरे नेकलेस भी है. तो अगर किसी को परचेस करना हो तो डिस्क्रिप्शन में हमारे लिंक है, डिस्क्रिप्शन में जाइएगा, वहां पर जाकर आप ऑर्डर कर सकते हैं. बहुत ही प्यारी सी चीज है, ठीक है. तो चलिए अभी ले वाल तो पाछा ભેગા કરી આમાં અંધારું આવે તમે દેખાતા નથી, થોડાક આમ આવો તો તમે લાઈટ થાવ. વાહ ભાઈ વાહ, સરસ સરસ, વેરી ગુડ. नहीं वो मतलब मैं दुनिया के ओपन कर लेते. ओके ओके ओके. जो मामा तो भाई एज यूजुअल वही अपने आउटफिट में है, देख सकते हैं आप यहाँ पर. जो मामी गलती बहुत मेरे ही पास है. earrings थी तो आज मैं पहन सकती हूँ ना. हाँ हाँ. हमारे पास मतलब होता है श्रृंगार करने का तो हम कर सकते हैं, इसलिए अलग अलग हमारे पास वेरायटी चाहिए. ओके ओके. चलिए फिर तो अभी नीचे जाते हैं, मम्मी को भी मिलते हैं. मम्मी भी बहुत प्यारे से तैयार हुए हैं, ठीक है. સવા 11 નીચે બધા રેડી થઈને આવી ગયા, પણ મમ્મીને મળવાનું બાકી હતું તો મમ્મી બેસી ગયા છે. મમ્મી હાલો હવે જાઓ, રિક્ષા આવે એટલે જાવું જ છે. ઓટો આવે છે ઓન ધ વે છે. આપણે અત્યારે જઈ ક્યાં રહીએ છીએ બધાને આપણે જણાવવાનું છે. આપણે જયશ્રી દીદીને ઘરે આજે તેડવા ભાણિયાભાઈને હા, એટલે આગમન કરવું પડે ને, કરવું જ તેડવા પડે ને. જઈશી. એટલે અત્યારે જમવાનું છે ત્યાં. દીદીને ઘરે જમવાનું છે ને આપણે બપોરે બધાને. જમીને અને પછી રોંઢે 5 વાગે આવશે. ઓકે ડન. તો મેં થાવું હોય ફૂલ મેચિંગ કર્યું છે, ફૂલ એટલે ફૂલ જોઈ લ્યો. ઓફ વ્હાઈટ ને રેડ. તાઈ પણ હું પણ મસ્ત મજા રેડી થઈ ગઈ છું. મેં જેમ કીધું એમ કે ગરમી બહુ એટલે બહુ જ છે. અત્યારે બકલ પેક કરી લીધું છે, પછી ત્યાં ઓપન કરી નાખ, કારણ કે મારે જાવ બાઈક ઉપર મારા આકાશને થોડાક 2-3 કુરિયર દઈને જવાના છે, કારણ કે આકાશ કાલે ગયા શેવિંગ કરાવવા. નહીં આકાશ? તો તમે કુરિયર ભૂલી ગયા મારા આકાશ. હા, તો એ ભૂલી ગયા. ભૂલાઈ ગયું થોડુંક એવું થયું છે. Yes. એટલે પછી હવે જઈએ છીએ. અને મમ્મી કે ઓટો નથી આવતી, ઓલા આવે છે. ઓલા. કાર બુક કરી છે? હા, કાર બુક કરી ઓ દીધી છે. શું વાત છે, કારણ કે સરસ. મમ્મીને અને ખુશીને બંને જવું છે ને પાછું બહાર ગરમી બહુ વધારે. એટલે બહુ બફારો છે, રહેવાતું બફારો છે. નથી. હવે એ બંને ક્યાં હોય? મેં કીધું ઓટોમાં રહી શકે, એના કરતા મેં કીધું રેડી થઈ જાય ને ફટાફટ જઈ શકે. અને એ મસ્ત રેડી થઈ ગયા છે. અમે કેવા લાગી રહ્યા છીએ જરા કમેન્ટ કરજો. हाय 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 हाय. कलर कॉम्बिनेशन काफी जच रहा है. ये वाला रेड है, ये वाला मतलब कि स्किनी, ये वाला रेड है, ये वाला स्किनी कलर है, बहुत ही मस्त लग रहा Yes, है. yes. और क्रीम कलर जैसा लग रहा है, Cream मतलब और बहुत ही off-white. मस्त लग रहा है. Yes. तो चलिए ना यहाँ पर एक फोटोग्राफ क्लिक की जाए, हमारे मिरर में बहुत ही अच्छा Yes, लग रहा है चलिए. ना. क्या कुछ बोलो? पहला કઈ જવી જ તે થોડી જો. યસ યસ. चलो चलो फटाफट. ભાઈની ભાણકી રહી કે નહીં એટલે તો ચલો ભાઈ. हमारी पहला तो जमाई जो व्लॉगिंग चालू कर दीजिए. ले आ ले. કાંઈ ખરાબી નથી વસ્તુ. તો સરસ સરસ. કેમ છે પટેલ? મજામાં? સરસ સરસ, વેરી ગુડ. મોરે મોરો. મોરે મોરો.
ચાલો આપણે અંદર મળીએ બધા શું કરી રહ્યા છે અહીંયા કિચનમાં થઈ રહી છે તૈયારીઓ જમવાની કેમ છો મજામાં સરસ સરસ તમને કીધું ને બધા કીધું જાગૃતિજીના સાસુને મળાવો તો જો જાગૃતિના સાસુને મળી ગયા તમે અહીંયા હાલો ભાજી ખાવા હા આ છે જાગૃતિજીના દેરાણી આ બેનને તો ઓળખો છો તમે શું કરે જાગુબેન એવું છે સરસ લ્યો ચાલો હમણાં હવે આવ્યા છીએ અહીંયા થોડીક વાર બેસીશું હમણાં જમવાની તૈયારીઓ છે જમવાની તૈયારી થઈ જાય પછી બેનને તેડીને જવાનું છે કેટલા વાગ્યાનો મુહૂર્ત છે જીજુ કે તમે જ્યારે તેડીને જાઓ ત્યારે તો ભાઈ ફાઇનલી ભાણિયાભાઈ આવી ગયા છે હાલો આલ્યા બગા હું બહુ આવે કે હે હું કહો છો ભાણિયાભાઈ નું શું કામ છે ખાવું પીવું છી કરવું ખાવું પીવું જતો દાંત કાઢ્યા જો દાંત કાઢ્યા કેટલા બધા આવ્યા તો હા બગા જ આવે પણ બહુ બગા આવે છે જાગુ આરાથી એટલી આવે છે હમણાં હુવા જોઈએ કે નિરાશ કરવા જો કા જો હમ જોયું જો 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 तो देखिए आज लाडवा वाले पापा का फेवरेट है लाडवा तो भी लाडवा समोसा मस्त भी साथ में फरफरे आलू की सब्जी और अच्छी वाली मस्त भी दाल भी है साथ में दाल चावल की सब्जी है लाडवा है तो भी मस्त सब्जी अभी प्लेट हो गई रेडी अब पापा भी बैठ गए पापा आज तो लाडवा वाली છે હવે ગામડે તો એવું જ ઘી લાડવા છે કે ઘટશે નહીં આજે લાડવામાં હવે જે પ્લેટ લાડવા વાળી છે આજે તો મસ્ત બધા જમવા બેસી ગયા પેલા જેન્ટ્સનો વારો છે અને પછી અમારે લેડીઝનો વારો છે पहले अभी बजे दोपहर के 3:30 उसी के साथ घर पे पहुंच गए हैं घर पे पहुंचने के साथ साथ यहाँ पर देखिए यहाँ पे देखिए કાકડી વધારે સમજો नहीं सोपे બધાને ગોળ જેવું છે મારો હું વાગ છે એમાં અમારા કે 5 ફૂલમાં બધા ગોળ મારે હું ફૂક મારું છે શેફ લાંબો તેમાં હું કરું नो देखो देखा खुशी નહીં ભાભી રહેવા દો नहीं 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 રહેવા દો આ લાંબો જ છે આ. आ तो पैरों करी नहीं को પેરું પાણી બેન પેરું ભાવ લઈને રિયલી મેં ફૂક હતું જ મારું જો આ કલા ફૂકો થયો આ થઈ ગયો થઈ ગયો હવે અત્યારે મસ્ત મજાની ચાલી રહી છે પ્રિપેરેશન ડેકોરેશન માટે જોઈ શકો છો આટલી એવી નથી હા જમતા એમ હજુ ઘણું બધું છે જે ઉપર પડ્યું છે હમણાં નીચે લાવીશું અને સાથે સાથે આખી વોલ ડેકોર કરવાની છે ઓલાંજન मैं नहीं दिखाऊंगा હા મેં નહીં દિખાઉંગા તો હમણાં મસ્ત મજાનું ડેકોર કરતા જઈએ સાથે તમને પણ એન્ટરટેનમેન્ટ કરાવતા જઈએ મોજ મસ્તીની સાથે હમણાં મિનિમમ 4:30 અથવા 4:45 સાઈડ જાગૃતિને ભાણિયાભાઈ બંને આવવાના છે તો એમના આગમનની તૈયારી અત્યારે થોડી ઘણી અમે કરી રહ્યા છીએ મસ્ત મજાના ડેકોરેશનની સાથે વિરાલી તું રહેવા દે નહીં ભેગું થાય આજે આ થયો આ થયું ને? આ બીજો છે તો આ થઈ ગયું લ્યો, હાલો આમાં કહ્યું ને તમે પંપ ગોતતા હતા પંપની શું જરૂર પડે કા ખુશી पंप जवा સારું સારું ચલો ભાઈ મસ્ત મજાનું ડેકોરેશન અત્યારે કરી રહ્યા છીએ એટલા મારું માટે તો પછી બલૂન ફૂટી જાય એટલે ન ગાય ટકી લાગે નહીં हाँ हमें समझी सकते છીએ तो भाई यहाँ पर सब कुछ रेडी हो गया है लेकिन यहाँ पर फुगे देखिए मतलब कि अभी फुगे फुल के रेडी हो गए हैं जैसे आपको बोला था कि ऊपर सभी चीज़ें पड़ी हुई है तो ये सब चीज़ें वो है जो हमने विशाल भाई के मैरिज में भी यूज़ की थी हमारे मैरिज फंक्शन में भी यूज़ की थी तो अमरेली वाली जो भी चीज़ें डेकोरेशन की अमरेली पड़ी हुई थी तो वो हम यहाँ पर लेकर आए हैं क्योंकि यहाँ कुछ न कुछ ऐसा डेकोरेशन होता है तो उसमें काम आ सके इस वजह से है ना विराली यस यस तो अब क्या है अभी- सब कुछ डेकोर करना फटाफट स्टार्ट करना है डेकोरेट करना है उसके पहले थोड़ा नीचे पायजामा है ना वो चेंज करना है क्योंकि अच्छा, freedom थोड़ा है comfort zone में जाना है। comfort zone में। ठीक तभी है। फटाफट हमारा काम कंप्लीट हो पाएगा इसलिए ओके, कुछ ओके, नहीं, चलिए। change करके आ गए हैं, अभी मेरी बारी वो है। फूगा 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 પણ થઈ ગયું છે ખુશી અરે 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 બાને રસ્તો કરી દે તું ને ખુશી બાથરૂમમાં પહેલા જાય એવું લાગે છે મને. તો ભાઈ જો અત્યારે હવે બધી તૈયારીઓ કરીએ છીએ અને મસ્ત મજાનું ડેકોરેશન થઈ જાય પણ તમને બતાવીશું ને બતાવીશું ક્યારે ભાણિયાભાઈ આવે એમની પ્રોપરલી એન્ટ્રી લઈશું ત્યારે બધું જ डेकोरेशन તમને कम्प्लीटली बता तो भाई फिलहाल अभी सब कुछ डेकोरेशन यहाँ पर हो गया है कंप्लीट एकदम बहुत ही बढ़िया सा बहुत ही यूनिक सा और घर पे बैठ के हमने सभी कुछ किया है और खुशी का न्यू आइडिया था फोड़ो फोड़ो ई करो अभी यहाँ पर मैं बोल रहा हूँ और ये करो अभी घरे उत्सव आ रहा है ना खुशियों का माहौल है तो उसके पहले थोड़ा फटाके तो फोड़ने चाहिए फटाके फोड़ने तो बलून चाहिए। से फटाके फोड़ने वाले हैं वेरी गुड तो भाई बहुत ही बढ़िया सा मस्त सा यूनिक खुशी को आइडिया आया था
तो हमारी जो डिजाइन थी उसी डिजाइन के अकॉर्डिंग खुशी ने पूरा डेकोरेशन किया, ठीक है। हमारी वॉल पे जो डिजाइन थी उसी डिजाइन के अकॉर्डिंग खुशी ने डेकोरेट किया है पूरे का पूरा घर, और साथ ही में बहुत ही बढ़िया से प्यारे प्यारे फ्लावर जो थे वो लगाए हैं, बलून्स भी लगाए हैं। लेकिन ये सब आपको देखने को कब मिलेगा, जब जागू दीदी और बाव दोनों घर पे आएंगे, पूरा उसका वेलकम करेंगे। वेलकम करने की जो हाईलाइट्स क्लिप है उसमें आप सभी को दिखाई देगा, ठीक है। तो कंटिन्यू बने रहिए। बस अभी 5:30 बजे हुए, देखिए यहाँ पर 5:30 अभी यहाँ पर बज चुके, तो बस थोड़ी ही देर है, थोड़ी ही देर में वो आने वाले हैं, तब तक वेट करते हैं। जी हाँ बोलिए। આપણે મોટો થોડોક વિસળી નાખીને હવે हाँ विसड़ी नाखो, हालो हालो। 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question. Maybe the soul I have today. Without you, I never could have moved away. But now अरे I see वाह that वाह you वाह, believe આ નવું ઘર આવ્યું બકા, હવે નવું નવું ઘર। I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? मामा नु घर आ गयो, और देखिए यहाँ पर हमारा पूरा डेकोरेशन हमारा देखिए कैसा लगा आप सभी को, कैसा लगा जगू बेन हमारा पूरा डेकोरेशन? बहुत बढ़िया। अरे वाह भाई वाह, केम लागू जीजू? सुपर। भैया विमला बेन तमे तो भाई बेबी अभी घर पे पहुंच चुका है। अरे वाह, जो जो हजू भगा होता है ना आवे જ છે, बोलो तो बा એને નો તમે એટલે બાને પેલા જાગો આપશે જો। અરે વાહ, કેવું બનતી ગયું બા છે જો બા। तो जी यहाँ पर बेबी का वेलकम अभी यहाँ पर हो चुका है। अरे वाह भाई वाह, हाय हाय हाय, पंखो छोटो छोटो पंखो આપી દો ને એટલે થોડી ગરમી ઓછી થાય એને। અરે વાહ, કે હવે આવી ગયું છે નવું ઘર, અને નવા ઘરની સાથે એમનું વેલકમ થઈ રહ્યું છે। તો એ જ વેલકમની સાથે મસ્ત મજાની એમની માટે અહીંયા કેક રેડી કરી દીધી છે, જોઈ શકો છો તમે નિત્યમ। तो चलिए फिर उनका वेलकम करते हैं, हम बढ़ते हैं आगे। छोटा है ना इसलिए उसके लिए छोटी केक लेकर आए। छोटी केक लेकर आए हैं, तो देखिए यहाँ पर દીવા બળે એટલે જો હું ઘર ગઈ ને તો જો હાય હાય હાય, મામી શું લઈ આવી જો अरे वाह, मम्मी मेरे बर्थडे हो केक खाइए। लगवा दिया तो भाई देखो अभी ऊँग में चले गए। तो चलिए उसका प्यारा सा वेलकम करते हैं। उसके लिए हमने केक लाई है, तो केक कटिंग करते हैं। केक तो हम ही खाएंगे। हम ही खाएंगे, आपके लिए नहीं है, हमारे लिए है सिर्फ, लेकिन पहले उसके मम्मी पापा केक कट करते हैं, ठीक है ना। चलिए चलिए कटिंग करके अभी खा रहे हैं। वेरी गुड, वेलकम है आप सभी का। जरी કેવી હા એમને અત્યારે ડોક્ટરે બધી લિમિટેશન આપી હોય એટલા માટેથી થોડીક એવી વિનયને ટેસ્ટ કરાવી દો એટલે જ બસ। તો હા અમે જ ખાઈશું ખાલી। ઓહો, ખુશી 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 લાવો। મમ્મી કેવું લાગ્યું તમને ડેકોરેશન બધું? હે મામીને બહુ ઓરખ કેટલું સરસ કર્યું તો તો થેન્ક યુ વેરી ગુડ વેરી ગુડ। કેવું લાગ્યું વિનય ડેકોરેશન બધું મસ્ત ને? વેરી ગુડ। જોઈ લો, તમને પણ હું બધાને દેખાડી દઉં વેલકમ બેબી। સાથે સાથે જો અહીંયા ડિઝાઇન ઉપર હું તમને કહી રહ્યો હતો ને, ખુશીએ ડિઝાઇન વાઇઝ ડિઝાઇન બધા બલૂન્સ લગાડ્યા, અને આ બલૂન્સ છે ને વારે વારે નીકળી જતા હતા, અને જેને સેટ કરવા ને ભાઈ માથાનો દુખાવો હતો થોડીક વાર, તો કારણ કે થોડી વાર ચીપકે પાછા નીકળી જાય, થોડી વાર ચીપકે પાછા નીકળી જાય, પણ બહુ મહા મહેનત એમને ચોંટાડ્યા છે, જેથી છે દિવાલનો કલર પણ ના નીકળે અને ચોટી પણ રહે થોડી વાર માટે। તો જે ફંક્શન છે ફંક્શનની સાથે સાથે જળવાઈ રહે થોડી વાર માટે। તો અત્યારે થોડા ઘણા તો એમ તો જો અત્યારે નીકળી ગયા છે, જોઈ શકો છો તમે અહીંયા।
અને સાથે મસ્ત મજાનું આ એન્ટ્રન્સ કર્યું હતું. એમની સાથે અહીંયા થોડું મસ્ત આ ડેકોરેશન કર્યું હતું. જુઓ કેટલું મસ્ત લાગી રહ્યું છે. તો ફાઇનલી ચલો બેબીનું વેલકમ અમારી ઘરે થઈ ગયું છે. મામાની ઘરે વેલકમ થઈ ગયું છે. હવે એમના દિવસો શરૂ થયા છે મામાની ઘરે. હવે એન્જોયમેન્ટ એમનું બાળ પણ મતલબ કે શરૂ થયું છે અહીંયાથી આખું ગણ્યા નતો હવે. હે એ તો હવે બધું જ રહેવાનું છે. उजागरा ने जागवान બધું का बजे है 8 और खाना पीना सब कुछ है कि नहीं है कि सिर्फ फोन 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 है फोन क्या है विराली खाने में दीदी के लिए भाजी बना रहे हो तांजड़िया की अच्छा भाजी नाम લીધું મેં કીધું પાવ ભાજી છે હું મેં કીધું બધું ભૂલી જવાનું હમણાં હવે ભૂલી જવાનું મસાલા મસાલા ભૂલી જવાનું મસાલા ભૂલી જવાનું સરસ સરસ મસ્ત મજાની બની છે તાંદળજાની ભાજી આમ તો મસ્ત મજાની નો કહેવાય બંને આમને અંદર પેલો ચણાનો લોટ હોય ને મિક્સ નહીં નહીં એમાં કાંઈ એટલે કાંઈ નહીં પણ આ મસ્ત મજાની શા માટે કહેવાય તને ખબર છે હેલ્થ માટે તો બહુ બેટર હેલ્થ માટે પણ બેટર છે પણ તું આવી કોઈ દી મૂળાની ભાજી ખાધી હા એ તમારી મૂળાના પાંદડા અને એની અંદર નમક નાખીને ખાલી નમક બીજું કાંઈ નહીં મૂળા પાંદડા ને હા એટલે એ ભાજી છે એમ એક રીતે પાંદડા હોય એની ભાજી જ કહેવાય આની જેમ ભાજી જ બને એમાં ચણાનો લોટ આવે હોતો નહીં 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 એમને એમ ખાલી આવી રીતે આ જે હળહળા કરી દે છોડવી દેવાના અને ઉપર છે જેવું નમક નાખી દે બહુ મસ્ત લાગે એમને લુખા ખાવાના હતો એવું ખાધું લુખું બહુ મસ્ત લાગે એટલે એમ ટેસ્ટીફુલ લાગે એટલે હું ખાલી જરીક માઇનર તેલ હોય ને સેજ હિંગ ને અજમા હળદર નાખીને ખાલી વઘારવાનું ઓકે 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 સરસ સાથે આપણે શું ખાઈને બનાવવું તો પછી બાવને પેટમાં દુખા કરે હા એ બધું એના અસર કાંઈ રહે નહીં ખાવાનું, હા. એને જેટલી વસ્તુ ખાઈ શકે એટલું જ બાળકને પાછું ધ્યાન રાખવું પડે એટલે જમવાનું શું છે વિરાલી જમવાનું છે મસ્ત સાદી ખીચડી છે ચોળી બટેકાનું શાક ને ભાત ચોરી બટેકા ચોળી બટેકા ઓકે ઓકે ચોરી બટેકા સરસ સરસ લ્યો ઓર ખીચડી એમને જમાડી લઈને પછી આપણે જમી ભાણિયાભાઈ રમે છે ને તો દીદી હા હા ઓકે ઓકે ચલો એમ કરીએ તો એનીવેઝ કેવો લાગ્યો છે આજનો બ્લોગ તમને કમેન્ટ અમને જરૂરથી કરજો એમની સાથે સાથે આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ ફરી આપણે મળીશું આવતીકાલે એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ અને હા હવે વાણિયાભાઈ આવી ગયા છે એટલે ડેઈલી માટે આપણે બ્લોગ્સની અંદર પણ દેખાતા રહીશું અને એક એ વાત પણ શેર કરવી હતી કે ઘણા સબસ્ક્રાઈબરોએ અને સાથે સાથે આપણે પર્સનલી મેસેજ અથવા તો કોલ દ્વારા કીધું હતું કે જે વસ્તુનું તમારે ધ્યાન રાખવું જોઈએ એઝ અ નાનું બેબી છે તો અમુક વસ્તુ જે હોય છે કે જે તમારે શેર ના કરવી જોઈએ તો એ વાત રાઈટ છે તમારી કે ના કરવી જોઈએ કારણ કે મમ્મી પપ્પાએ પણ કીધું બીજા લોકોની પણ કમેન્ટ્સ આવી સાથે સાથે કોલ દ્વારા પણ અમને કહેવામાં આવ્યું કે આવી વસ્તુ ના કરતા ખાસ ધ્યાન રાખજો તો એ ધ્યાન પણ રાખીશું સાથે સાથે હે ને વિરાલી કે જેથી બેબીને પ્રોબ્લેમ ના થઈ શકે ખાધું પીતું ત્યારે નહીં બતાવવાનું બાકી સૂતું હોય થોડું રમતું હોય હા. બતાવવાનું બધાની કેવાય કે મીઠી નજર માની પણ લાગે છે યસ એના જેવું છે થોડી ખોટી હોય હા. એટલે આપણે બધા સમજી ગયા एनीवेज चलिए गुड नाइट आप सभी को